હેલો ગાઈઝ, આજનો મિની બ્લોગ ચાલુ થાય છે મારું સ્કિન કેર રૂટીનથી. તમે ઘણા બધા ડીએમ કરી છો, મેં ક્વેશ્ચન આન્સર કર્યા હતા, એમાં પણ તમે કહો છો કે સ્કિન કેર, હેર કેર. મારું સ્કિન કેર છે, હેર કેર નથી ગાઈઝ, કારણ કે તો મને આટલું બધું ખ્યાલ નથી હેરનું. સ્કિનનું યસ, હું જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારની મારી સ્કિન એટલી ખરાબ હતી, એટલા પિમ્પલ્સ, અને હું મારું ફેસ જ ખુદ અરીસામાં નથી જોઈ શકતી, આઈનામાં નથી જોઈ શકતી. પછી મને એક દિવસ વિચાર્યું કે ચાલો મને હવે લસણનો પેસ્ટ લગાવવું જોઈએ. તો એ પહેલાં પણ મેં લસણનું પેસ્ટ લગાવ્યા પહેલાં પણ મેં આ મિલેનિયલ્સનું સ્કિન કેર જે હતું એ મેં ટ્રાય કરેલું. તો એ મારું આ સ્કિન કેર મતલબ કોસ્મેટિક્સથી જે વસ્તુ મારી ફેસ ઉપર જરાય શૂટ નહોતી કરતી, ના સનસ્ક્રીન, ના મોઇશ્ચરાઇઝર, ના કંઈ પણ નહીં. પછી ડૉક્ટરે મને એટલી દવાનું કીધું, એને કીધું કે 3 મહિનાનો કોર્સ તને પૂરો કરવો જ પડશે, તો જ તારી સ્કિન સારી થશે. તો મને એમ કહે છે 1 મહિનાથી સારું થઈ જતું હશે, પણ પહેલાં 10 દિવસ બોલે 20 દિવસ તો એનાથી ઘણો ફેર પડવા માંડ્યો. પછી એના પછી મેં થોડી દવા ધીરે ધીરે 2 કરતાં એક પછી પૂરી કરી દીધી. એના પછી મેં ડૉક્ટરને કીધું કે અગર તમે જો કન્ટિન્યુ દવા આપશો તો હું દવાથી તો દરરોજ થોડી ને દવા પી શકીએ. તો ડૉક્ટરે કીધું કે આપણે નહીં, ધીરે દવા પૂરી કરીશું. તેના પછી આપણે જસ્ટ ક્રીમ જ લગાવશું. તો આ ક્રીમ જે છે એ હું હવે તો ઘણો ટાઈમ પછી લગાવું છું, જો જ્યારે લાગે ત્યારે જ લગાવું છું, પછી નથી લગાવતી. એના પછી જે સોપ આપ્યો હતો, આ સોપ મેં કન્ટિન્યુ રાખ્યો છે, કારણ કે આ સોપ બહુ સારો છે. મતલબ આનાથી જ હું ફેસ વોશ કરું છું, સવારે અને રાતના કમ્પલસરી તમને ફેસ વોશ કરીને જ સૂવું જોઈએ. અને મોઇશ્ચરાઇઝરમાં મને આ જે મોઇશ્ચરાઇઝર આપેલું છે એ હું મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. બસ આ 2 જ પ્રોડક્ટ જે છે એ હું યુઝ કરું છું, બાકી હું કંઈ જ નથી કરતી. અને પાણી પીવાનું તમારે વધારે રાખો. અને જ્યારે તડકામાં જાઓ ત્યારે વ્હાઇટ કલરનો જે દુપટ્ટો આવે ને, સોરી ગાઈસ, દુપટ્ટો આવે ને એ લગાવીને જ જવું જોઈએ, બાકી એમને જવું જોઈએ નહીં. તો મારી પહેલાંની સ્કિન તમે જોશો ને અત્યારની, મેં કંઈ મોઢા ઉપર ના કંઈ પણ લગાવ્યું નથી, ખાલી મોઇશ્ચરાઇઝર સિવાય. અને મારી સ્કિન જોઈ શકો, ડાર્ક સ્પોટ્સ છે, એ ડાર્ક સ્પોટ્સ પણ થોડા ઘણા પહેલાં તો બહુ હતા, હવે થોડી ધીરે એમના પોતાની રીતે જ જવા લાગ્યા છે. તો હા, અને એ હોસ્પિટલનું નામ છે સ્કિનોવા. તો તમે એ વિઝિટ કરી શકો છો. કંઈ પ્રમોશન નથી, કંઈ જ નથી, પણ મારું જે સ્કિનનું રિઝલ્ટ આવ્યું છે એના માટે તો બેસ્ટમાં બેસ્ટ સ્કિનોવા છે. તો તમે એકવાર વિઝિટ કરજો. બાય ગાઈઝ.